નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આપણે 4-5 દિવસથી રાઉન્ડનો વ્લોગ નહોતો, કારણ કે હું રાઉન્ડ 4-5 દિવસ જતો નહોતો, તો હતું નહીં. ચાલો આપણે દિવસનું ઈચ્છા નહોતું, આપણે ભાવનગર નાહી છોકરીએ તેનો એક વ્લોગ મૂકેલો છે. તો આજે મિત્રો ફરીવાર રાઉન્ડમાં જવાનું છે. આપણે સુરત જવાનું છે. આપણું જે ગરીબ નિરાધાર લોકોના લાભ છે, રાઉન્ડ રમી છે અલગ ધણી આશ્રમ રામા મંદિર, જે તળાજા તાલુકાનું રામા મંદિર છે. ગરીબ નિરાધાર જે લોકો હોય ને તેના લાભાથી અમે રમીએ છીએ. અને આજે અમારા રામ મંદિરમાં જવાનું છે સુરત આપણે અમરોલી અંબિકાનગરમાં જવાનું છે. અમરોલી વિસ્તાર ને અંબિકાનગરમાં. તો મિત્રો મને આવજો અમારા નવા વ્લોગ વિડીયોની અંદર. અને મિત્રો આજે છે 24 તારીખ છે, અને કાલે 25/1/2025ના રોજ કાલે અમારો ઓળખાણ છે, પણ આજે અમારે અહીંથી નીકળવાનું છે. તો મિત્રો અત્યારે રાજુભાઈ ગાધરથી આવે છે, આપણું એકઠાણ લાઈવ કરે છે. તે અમારું આ એકઠાણ જો વ્લોગ મેકું છું, આ અમારું લાઈવ આવશે રાસ કોમેડિયન નામની ચેનલ ઉપર અમારું એકઠાણનું લાઈવ આવશે. તો મિત્રો બની આવે છે અમારા વ્લોગમાં, ને આગળ રાજુભાઈ આપણને લેવા આવે છે, પછી આપણે નીકળીએ. રાજુભાઈને ફોન કર્યો હતો અને કીધું 7:30 આપણે આવી જઈએ, એટલે આપણે જઈએ સુરત. મિત્રો હું કોઈ ગયેલો નથી, પહેલી વાર જાઉં છું, અને એ પછી રામા મંદિરમાં. એટલે મિત્રો આપણે મોજ જ કરવાની છે. તો આગળ બ્લોગ જોતા રહેજો. બહુ આ બ્લોગમાં બહુ મજા આવવાની છે મિત્રો તમને. તો આ બ્લોગ તમે પૂરો જોઈજો. તો મિત્રો તો આવી રીતે આપણે બેગ પેક કર્યું છે. આ બેગ રાજુભાઈ આવી ગયા છે. રાજુભાઈ આવામાં કોઈ તકલીફ પડી? હા, તકલીફ નહીં. બાપાની દયાથી આપણે શું તકલીફ પડે? હવે તકલીફ પડશે કઈ? અરે બાપાની દયા હોય આપણે કાંઈ તકલીફ નહીં. તો ચાલો મિત્રો હવે સુરત. તો મિત્રો આપણે ઉગી જશે સુરતમાં. શાક માર્કેટ છે. રાજુભાઈ લાઈટનું કંઈક સેટિંગ કરવા છે કરે છે. અહીંયા આપણું બધું સામાન પડે છે. તો મિત્રો આપણે માછી રહી ના આવી ગયો હું, અને પછી આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. અને હવે જવું છે બીજે બેન છે ને. તો મિત્રો તો પછી આપણે મારા સગા સંબંધોને આવી ગયો છું, અને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. અને હવે જવું છે બીજી જગ્યાએ. આવી જાય મારો બ્લોગ. તો મિત્રો અહીંયા આપણે સગા સંબંધોને ઘરે આપી જતા તો સીધા નીકળી ગયા છે. અને હવે જવાનું છે બીજી જગ્યાએ નહીં જવાનું, તો હવે સીધા ઘરે આવી જઈએ. ઘરે એટલે કે આપણો ઈચ્છા છે ના એટલે ઉતારો હતો ના જાય. તો ચાલો મિત્રો આપણે ઉતારો હતો ત્યાં જઈએ. તો મિત્રો શું આપણે ઉતારો તો ત્યાં આવી ગયો છે. ઉતારો છે અહીંયા તો ગાડી બતાવી, અહીંયા ઉતારો છે ઉપર. ચાલો મિત્રો પછી મળીએ. જો અત્યારે ઉતારે છે સાઈથી જાય છે તરફ. આ ભાઈ ઠેલા ઉપર લીધો છે. ઓકે, 1-2 શબ્દો બોલો. જય માતાજી મિત્રો, જય રામાપીર બાપા. તો આજે પૈસા છે અલગ ઘણી આશ્રમ રામા મંદિર, અને એનું લાઈવ પણ મારી ચેનલમાં મૂકવાનું છે. અને મારી ચેનલ આ ભાઈની આ વિડીયોમાં મૂકી દે ડિસ્ક્રિપ્શનમાં. અને અમારી ચેનલનું નામ છે કોમેડિયન રાજ ઠાકોર. તો લાઈવ પણ જોવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજે સાંજે 25/1/2025 આજે લાઈવ આવવાનું છે, તો લાઈવ જોતા રહેજો. થેન્ક યુ મિત્રો. मेरा भांग से
આવશે આવશે રે આશ્રમથી તે પીર મારો આવશે હે ભાંગશે ભાંગશે રે ભવો ભવના તે દુખડા રામો ભાંગશે તો મિત્રો તો આવી રીતે ટેસ ગોઠવી નાખ્યું છે. અહીંયા સાઉન્ડ સિસ્ટમ ગોઠવાય છે. સમયની અંદર આખ્યાન આપણું શરૂ થાય ટૂંક સમયની અંદર. તો મિત્રો તો આવી રીતે ટેસ ગોઠવાઈ ગયું છે અને મસ્તનું લાઇટિંગ. અને આ મારું પહેલું આખ્યાન આમ ગણો તો સુરતમાં હતું. સુરતમાં કોઈ આખ્યાનમાં ગયો નથી અને આમ ગણો તો પહેલી વાર ત્યાં આવેલો છું સુરતમાં આખ્યાનમાં. બાકી સુરતમાં પેલો કોઈ જ આવેલો ન હતો. તો મિત્રો આવું કંઈક તો આપણે અંદર તૈયાર થવાનું હતું. કોપીરાઇટ આવી જાય એટલે બોલું છું. તો આપણે સમરણમાં તૈયાર થઈ ગયા છીએ. તો મિત્રો ફાઇનલી આપણે સુરતથી અત્યારે આપણે તળાવ આવી ગયા છીએ. અત્યારે આપણે તો ફોરેનની અંદર જવાનું છે અને અત્યારે વાગ્યા છે 8:47 છે. આવશે ફોરેન દ્વારા ઉતરી ગયો છું. તો મિત્રો આપણે તો સમજે આવી ગઈ था ઈચ્છામાંથી થોડી વાર પછી જોઈ ગઈ છો. અને અત્યારે મિત્રો અહીંયા કોરવાનું પાણી સ્લો કરી દીધું છે. પાણી જાય છે અને આપણે વારી છે કોરવાનું પીરેમાં એવું છે મિત્રો. તો હવે છે મિત્રો તો આપણે રાઉન્ડમાંથી ગયા હતા અને દિવસે થોડીક આરામ કરી લીધો કારણ કે 2 દિવસનો થકડો હતો. તો હવે મિત્રો અહીં મારા વ્લોગ હું એન્ડ કરું છું. જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ આવતા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને રામ રામ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આજે છે તારીખ 17/2/2025 અને મિત્રો આજે આપણે જવાનું છે રામ મંદિરમાં જવાનું છે મિત્રો બોડકી અલગ ધને આશ્રમ રામ મંદિરનું ઈચ્છાન છે. તો મિત્રો ચાલો જાય આવે છે બોડકી રામ મંદિરમાં. ઓય જય ઊભો થા. મિત્રો જો હું બડકે પડી ગયો છું. આ અજયભાઈ તમે જોયું આગળ ઉતા થા જાગ્યા છે મોટું લસીન. અને આ એક બીજા ભાઈ બન છે. સારું ભાઈ બન ખાડા ભાઈ નામ તો હા ભાઈ. તો આને તમે નહીં ઓળખતા હો, આગલા વ્લોગમાં હતા આ ભાઈ. સારું મિત્રો બને વ્લોગમાં ભાઈ જોઈ શકો છો મિત્રો. ની હે આવે બીજો તો મિત્રો આખ્યાનમાં મોટા ભાગે 12 વાગ્યા લગી નીકળી ગાડી કે પેટ્રોલ ખૂટી ગયું. જોઈ શકો છો મિત્રો પેટ્રોલ પૂરા આવી ગયા છીએ. તો મિત્રો જો આપણે રાઉન્ડમાંથી આવી ગયા ત્રીસ વાર સુઈ ગયા અત્યારે લાગી ગયા છું. તો આ તમે જે મારો વ્લોગ જોયો એમાં મોટા ભાગે તમે જોયું છે કે આમાં હું બીજો આખ્યાન મારે બીજો એક આખ્યાન આવી ગયું હતું 1 મહિના પછી. આપણે જે સુરત ગયા પછી મહિના પછી એક આખ્યાન હતું 17 તારીખે. તેમાં મોટા ભાગનું હું તો આમ ભાઈ પણ સાથે મોજ કરતા એ જ છે. અને આખી રાત અમે બહુ મોજ કરી મિત્રો, બહુ મસ્ત મજા આવી ગઈ હતી મિત્રો. પછી એમાં કાંઈ રાઉન્ડ લીધું નહોતું કારણ કે 12 વાગ્યા લગી નીકળ્યા ગાડી જ ખેલાવતા હતા અમે. રસ્તો મસ્ત હતો. પછી ગાડી ખેલી અને આવો મિત્રો તો મારો વ્લોગ એટલે હું એક સાથે 2 વ્લોગ છોડી દઉં છું. અને અત્યારે જોઈ શકો છો મિત્રો હું મારું છું પાણી. જો અહીંયા અત્યારે પાણી વાળાનું કામકાજ ચાલુ છે મિત્રો. એવું છે મિત્રો. તો ચાલો મિત્રો મળીએ છીએ આવા જ બીજા વ્લોગની સાથે.